નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ છે. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ભાજપ સત્તામાં આવ્યા બાદ યોજાયેલી પ્રથમ સાધારણ સભામાં જિલ્લાની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં વડગામ અને ઓગળ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા ફેસ ડિટેક્શન મશીન સ્થાપિત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને જિલ્લા પંચાયતના ભાજપ તેમજ કોંગ્રેસના સભ્યોએ સમર્થન આપ્યું હતું. આ વ્યવસ્થાથી આરોગ્ય કર્મચારીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ કાર્યક્ષમ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સભા દરમિયાન વિવિધ સમિતિઓના ચેરમેનોની પણ નિમણૂક કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રધાનજી રંગુજી રાઠોડ, શિક્ષણ સમિતિના પ્રિયંકાબેન મહેશ ચૌહાણ, આરોગ્ય સમિતિના ગુલાબ લાલાભાઈ ડામોર, સામાજિક ન્યાય સમિતિના અભિષેક પ્રહલાદભાઈ પરીખ, બાંધકામ સમિતિમાં કંકુબા વાદુરસિંહ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ સમિતિના રેખાબેન તેજાભાઈ દેસાઈ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના તેજા કાંજીભાઈ મારવાડિયા તેમજ અપીલ સમિતિના પ્રમુખ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતની નિમણૂક કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતે જણાવ્યું હતું કે નવી રચાયેલી તમામ 8 સમિતિઓને અધિકારો સુપ્રત કરી દેવામાં આવ્યા છે અને હવે નિયમિત કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે જ આરોગ્ય કેન્દ્રોમાં બાયોમેટ્રિક ફેસ ડિટેક્શન સિસ્ટમ અમલમાં મૂકવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.